નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। જોઈએ હવે મહત્વના સમાચાર। તળાજા શહેરમાં આવેલ રોયલ ચોકડી પાસે વર્ષોથી ભરાતા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી। આજરોજ તારીખ 31/5/2025ના શનિવારના તળાજા ભાવનગર હાઈવે નજીક બાયપાસ રોડ પર ઝૂંપડપટ્ટી વિસ્તાર અને આઈટીઆઈની પાછળમાં વર્ષોથી પાણી ભરાતું હતું, જેના નિકાલ માટે બાયપાસ રોડથી તળાજી નદી સુધી ગટર લાઇન ખોદવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। તળાજા પ્રાંત અધિકારી શ્રી અને તળાજા મામલતદારની સૂચનાથી અને સુજલામ સુફલામ જળ અભયારણ્ય અંતર્ગત જય ભૂમિ ચેરિટેબલ ગ્રામ વિકાસ ટ્રસ્ટના સહયોગથી રોયલ ચોકડીથી તળાજી નદી સુધીના પાણીના નિકાલ માટેની ગટર લાઇન ખોદવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। વાળા હરદીપસિંહ દિલીપસિંહ, આ જે છે એ વર્ષો જૂનું પાણી નિકાલ માટે તમને કહું, વર્ષોથી જે ખાડા ભરાઈ રહેતા હતા અને વારંવાર વરસાદ આવવાથી જે ઝૂંપડપટ્ટી વાળો વિસ્તાર છે ત્યાં વારંવાર આપણે રેસ્ક્યુ કરવા પડતા હતા। જે અતિ વાવાઝોડું હોય, પાણીનો તમને કહું વરસાદ હોય ત્યારે જે આપણે પાણીમાં ડૂબમાં આવી જતો હતો જે વિસ્તાર, એ આજ રોજ તળાજા નાયબ કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને તળાજા મામલતદાર સાહેબના સહયોગથી, સૂચનાથી અને સહયોગથી એમને જે આ સુજલામ સુફલામ યોજના અંતર્ગત આ કામની શરૂઆત કરી અને પાણી ઠેઠ રોયલ ચોકડીએથી જે ખાડા ભરાઈ જતા હતા તે તળાજીના નદી સુધી આ લાઈન લંબાવી અને ખાડા જે કેનાલ છે એ ખોદીને લંબાવી છે, જેનાથી હવે પછી કદાચ આપણે આ રેસ્ક્યુ કરવાનો વારો નહીં આવે અને એવું મને જણાઈ રહ્યું છે। આ વર્ષ પ્રશ્ન લગભગ 40 થી 50 વર્ષ જૂનો છે, જે વારંવાર દર વર્ષે આપણે રેસ્ક્યુ કરવી પડતી હતી, જેમાં તમને તળાજાના મામલતદાર સાહેબ ઉપસ્થિત રહેતા હતા, તળાજાની આમ જનતા પણ ઊભી રહેતી હતી અને આ બધાના સહયોગથી દર વર્ષે આપણે રેસ્ક્યુ કરવા પડતા હતા। મારું નામ ગોયલ વિજયસિંહ મહિપત છે। સુજલામ સુફલામ જળ યોજના અંતર્ગત 2025 વર્ષમાં વર્ષો જૂનો પ્રશ્ન હલ કરવા માટે રોયલ ચોકડીથી લઈને તળાજી નદી સુધી નિકાલ કરવા માટે ગટરનું પાણી અને અહીંયા જે ઝૂંપડપટ્ટીના આ વરસાદી પાણીના ઝૂંપડપટ્ટી રહેતા લોકોને પાણી ભરાઈ જતું, રેસ્ક્યુ અવારનવાર કરવું પડતું, એના નિકાલ માટે નાયબ કલેક્ટર સાહેબના સહયોગથી, મામલતદાર સાહેબના સહયોગથી અને જય ભૂમિ ચેરિટેબલ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ભાગ લેવામાં આવ્યો, તેમજ મારા સાથીદાર હરદીપસિંહ વાળા તેમજ દિવ્યરાજસિંહ વાળા, બળભદ્રસિંહ વાળા અને ટ્રસ્ટી બકુલસિંહ ગોહિલ સૌના સાથીદારોના સહભાગીથી આ કામ કરવામાં આવી રહ્યું છે અને એના સાથથી આગળ અમે આ કામમાં સફળતા મેળવી છે। દિવ્યરાજસિંહ વાળા, મંત્રી જિલ્લા યુવા ભાજપ ભાવનગર। આજ રોજ વર્ષ 2025માં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે રોયલ ચોકડી પાસે ઝૂંપડપટ્ટી આવેલી છે ત્યાં દર ચોમાસા અંતર્ગત જે પાણી ભરાઈ જતું હતું અને લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો, ઝૂંપડપટ્ટીમાં પાણી ગળી જતું જે લોકોનું રેસ્ક્યુ કરવું પડતું હતું, જે અંતર્ગત આ પાણીના નિકાલ માટે ગટર મારફત આ પાણી તળાજી નદીમાં પહોંચાડવા માટે મામલતદાર સાહેબ તળાજા, પ્રાંત ઓફિસર સાહેબ તળાજા તથા તળાજા પોલીસ સ્ટેશન દ્વારા અમને મંજૂરી આપી અને આ કામમાં પૂરેપૂરો તેમનો સાથ અને સહયોગ આપવા બદલ હું તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।